નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં ને? એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ સોદાગરવાડ સુરત, ગુજરાતી વિષય શિક્ષક હું S. જાદવ સાહેબ આપ સૌ વહાલા વિદ્યાર્થીઓનું ઓનલાઈન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં વ્યાકરણ એકમ 5 વાક્ય પ્રકાર ભાગ 2 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે મોબાઈલ આડો રાખો, કાનમાં ઇયરફોન લગાવો તો તમને સ્પષ્ટ સંભળાશે અને સમજાશે. મોબાઈલ આડો રાખજો, ફક્ત મોબાઈલમાં ધ્યાન આપજો મિત્રો. આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં વ્યાકરણ એકમ 5માં વાક્ય પ્રકાર જોઈ રહ્યા હતા. મિત્રો, ગયા પીરિયડમાં ભાગ 1માં આપણે જે વાક્યના પ્રકારો જોયા હતા થોડું એનું પુનરાવર્તન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, વાક્ય પ્રકારના 2 પ્રકાર પડે છે. એક રચનાલક્ષી પ્રકાર અને બીજો અર્થલક્ષી પ્રકાર. મિત્રો યાદ રાખજો, રચનાલક્ષી અને અર્થલક્ષી, એમાં આપણે જોઈએ છે રચનાલક્ષી પ્રકાર, અને એમાં પહેલું છે સાદું વાક્ય કે સાદી વાક્ય રચના. સાદું વાક્ય કે સાદી વાક્ય રચના કોને કહેવાય? જ્યારે વાક્યમાં એક જ પરિસ્થિતિ, એક જ ઉદ્દેશ્ય કે વિધેય હોય કે એક જ ક્રિયાપદ હોય તેને સાદું વાક્ય કે સાદી વાક્ય રચના કહે છે. મિત્રો યાદ રાખજો, સાદું વાક્યમાં એની વ્યાખ્યામાં શોર્ટ અપ સમજીએ તો એક જ પરિસ્થિતિ હોય, એક જ ઉદ્દેશ્ય અથવા વિધેય હોય અને એક જ ક્રિયા હોય. એક પરિસ્થિતિ એટલે જુઓ, અરે બાબુએ આંખો ખોલી. આ ખોલવાની પરિસ્થિતિ થઈ મિત્રો, એક જ છે. ઉદ્દેશ્ય એટલે એક જ વિચાર હોય, વિધેય એક જ એનું પ્રયોજન હોય કે આંખ ખોલવાનું, અને એક જ ક્રિયા પણ હોય, ખોલવું. બીજું વાક્ય, અરુણિમાની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તિરાડ પડવું, આ એક જ પરિસ્થિતિ થઈ. હું મોઢા પર માસ્ક પહેરીશ. પહેરવું, એક જ ક્રિયાપદ, એક જ પરિસ્થિતિ છે મિત્રો. તો સાદું વાક્યમાં એક જ પરિસ્થિતિ હોય મિત્રો, અને એમાં કોઈ સંયોજક હોતા નથી. સીધી સરળ વાક્ય રચના હોય છે મિત્રો. આગળ જોઈએ છે આપણે બીજો પ્રકાર, સંયુક્ત વાક્ય. સંયુક્ત વાક્ય કોને કહેવાય? કે એકથી વધુ પરિસ્થિતિ હોય અને સ્વતંત્ર રીતે તકતા અને બીજા પર આધાર ન રાખતા, સમાન મોભો ધરાવતા, મહત્વ ધરાવતા અને સંયોજકોથી જોડાયેલ વાક્યો. મિત્રો, એકથી વધુ પરિસ્થિતિ હોય, જુઓ સાદું વાક્યમાં એક જ પરિસ્થિતિ હોય, જેમાં એકથી વધુ પરિસ્થિતિ હોય અને સ્વતંત્ર રીતે તકતા એટલે એમાં જે સંયોજકો આવ્યા છે એ સંયોજકો જો દૂર કરવામાં આવે છતાં પણ એ સ્વતંત્ર રીતે વાક્યો ટકી રહે છે. બીજા પર આધાર ન રાખતા, એ સ્વતંત્ર મોભો ધરાવતા હોય, અને બંનેવનો સ્વતંત્ર વાક્યો બને પછી બંનેવનો સમાન મોભો મહત્વ બની રહે મિત્રો. અને સંયોજકોથી જોડાતા વાક્યને સંયુક્ત વાક્ય કહે છે. મિત્રો ઉદાહરણ જોઈએ. માનવીએ સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે. તો જુઓ, આખું એક વાક્ય થયું. એમાં માનવીએ સાગરના પેટાળો ખોળ્યા, આ એક પરિસ્થિતિ થઈ, અને રણને નંદનવન કર્યા, આ બીજી પરિસ્થિતિ થઈ. પેટાળ ખોળવા એટલે ખૂંદવા, સંશોધન કરે,
સાગરોમાં, દરિયામાં. અને રણને નંદનવન કર્યું, રણમાં વનસ્પતિ ઉછેરી, વૃક્ષો ઉછેરવા. તો અહીંયા આ લાંબા વાક્યમાં ટૂંકા બે વાક્યો પણ સમાયેલા છે મિત્રો. આ લાંબાપૂર્વક વાક્યમાં વચ્ચે અને આવે છે, જેને કહેવાય છે સંયોજક. અને દ્વારા આ બે નાના વાક્યોને સંયુક્ત રીતે જોડે છે, અને એ સંયુક્ત છે. તો સ્વતંત્ર રીતે બે વાક્યો પણ આના બની શકે. માનવીએ સાગરોના પેટાળ ખોડ્યા અને રણને નંદનવન કર્યા, આ એક સંયુક્ત વાક્ય થયું. એના બે સ્વતંત્ર વાક્યો પણ બની રહે છે. જુઓ મિત્રો, માનવીએ સાગરોના પેટાળ ખોડ્યા છે, આ એક વાક્ય થયું. અને બીજું, માનવીએ રણને નંદનવન કર્યા છે. આ બંને સ્વતંત્ર રીતે આ વાક્યો બને છે મિત્રો, સ્વતંત્ર રીતે બને છે. જુઓ અહીંયા આ બંને વાક્યોને અને સંયોજકથી જોડાય છે મિત્રો. તો આવા સંયોજકો બીજા પણ ઘણા આવી શકે છે સંયુક્ત વાક્યમાં. જેવી રીતે કે સંયોજકો કયા કયા હોય છે સંયુક્તમાં? ને, અને, કે, અથવા, પણ, તેમ છતાં, કાં તો, માટે, તેથી, કારણ કે, નહીંતર, અર્થાત, જો કે. આવા ઘણા બધા આવી શકે છે મિત્રો. ઘણા બધા આવા વાક્યોમાં સંયોજકો પ્રયોજાય છે. ફરીવાર, સંયુક્ત વાક્ય એટલે એકથી વધુ પરિસ્થિતિ હોય, બે સ્વતંત્ર રીતે ટકતા વાક્યો હોય, બંને સમાન મોભો ધરાવતા હોય અને સંયોજકો જોડાયેલા હોય. આ સંયુક્ત વાક્ય. નેક્સ્ટ આગળ જોઈએ. ત્રીજું સંકુલ વાક્ય રચના. પ્રથમ આપણે જોયું સાદી રચના એટલે સાદું વાક્ય, બીજું સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. વ્યાખ્યા સમજીએ મિત્રો. તો એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય. જો સાદા વાક્યમાં એક જ પરિસ્થિતિ હોય, સંયુક્તમાં એકથી વધુ હોય પણ બે સ્વતંત્ર મોભો ધરાવતા વાક્યો બને. અહીંયા એક મુખ્ય વાક્ય હોય અને બીજા એની પર આધારિત ગૌણ વાક્યો હોય. અહીંયા મુખ્ય વાક્ય એક જ હોય અને તે સંયોજકોથી જોડાયેલા હોય મિત્રો. વાક્ય જોઈએ આપણે. દાખલા તરીકે, જ્યારે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘરે આવતા, ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, છતાં દાદીમા તરીકે અમૃતકાકી હરખ પદુડા થતા નહીં. મિત્રો જો આટલું લાંબુ આ વાક્ય છે. આ વાક્યમાં એકથી વધુ પરિસ્થિતિ છે મિત્રો. કે અવારનવાર દીકરા ઘેર આવતા, પૌત્ર પૌત્રી ખસી ઉઠતું, હસવું, હરખ પદુડા થતા નહીં. તો મિત્રો અહીં એકથી વધુ પરિસ્થિતિ છે. બીજું, એક મુખ્ય વાક્ય હોય અને બીજા ગૌણ વાક્ય હોય. તો આમાં અમૃત કાકીના દીકરાઓ રજાઓમાં ઘરે આવતા, આ એક વાક્ય. એમનું ઘર બાર પૌત્ર પૌત્રી ખિલખિલાટ હસી ઉઠતું, બાળકો ઘરમાં આનંદ કરતા, દોડમ દોડી કુડમ કુડી કરે એટલે ખિલખિલાટી જાણે ઘર હસી ઉઠતું, છતાં દાદીમા તરીકે અમૃત કાકી હળક પડુડા થતા નહીં. મિત્રો આ ત્રણ નાના નાના વાક્યો દેખાય છે. એમાં મુખ્ય વાક્ય આ છે, એમનું ઘર બાર પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. આ મુખ્ય વાક્ય કહેવાય મિત્રો. આ મુખ્ય વાક્ય કહેવાય. અને આ બીજા ગૌણ છે. અવારનવાર ઘેર આવતા અને છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ પડુડા થતી. આ પહેલું અને છેલ્લું ગૌણ છે. આ વચ્ચેનું મુખ્ય વાક્ય કહેવાય. અને સંયોજકોથી જોડાય છે. કયું સંયોજક છે અહીંયા મિત્રો? ત્યારે. તો અહીંયા સંકુલમાં એટલું યાદ રાખવાનું કે એકથી વધુ પરિસ્થિતિ હોય અને એક મુખ્ય વાક્ય હોય, બીજા ગૌણ હોય અને તે પાછા આ મુખ્ય વાક્ય પર આધારિત હોય. આ મુખ્ય વાક્ય વગર તે ટકી ન શકે, સ્વતંત્ર નથી. સંયુક્તમાં બે હોય
પણ સ્વતંત્ર મોભો ધરાવતા હોય અને ટકી શકે, સંયોજકને કાઢી દેતા સંયુક્ત વાક્યોમાં પણ સ્વતંત્ર રીતે વાક્ય ટકી શકે છે. જ્યારે આમાં એકબીજા પર આધારિત હોય છે મિત્રો, એ ગૌણ વાક્યો કહેવાય. મુખ્ય વાક્ય એક અને સંયોગથી જોડાય. આપણે સંયોજકો અહીંયા છે ત્યારે, એવા બીજા પણ સંયોજકો વપરાય છે મિત્રો અહીંયા, જેમ કે જ્યારે, ત્યારે, તે, જો, તો, જ્યાં, ત્યાં, જેવું, તેવું, જે, તે. જો અહીંયા જોડકામાં આવે છે, જ્યારે એટલે ત્યારે, અહીંયા જ્યારે છે અને ત્યારે આવ્યું. એવી રીતે જો, તો, જ્યાં, ત્યાં, જેવું, તેવું, એવા ઘણા બધા વાક્યો સંકુલ વાક્યમાં બની શકે છે. દાખલા તરીકે, જો વરસાદ વધુ પડે તો નદીમાં પૂર આવે. જો અને તો, જો તમે વધુ મહેનત કરશો તો સારા માર્ક્સે પાસ થશો, તો જો ને તો આવે એવી રીતે એકબીજા પર એ આધારિત રાખે છે મિત્રો. અને આવા સંયોજકો પછી મુખ્ય વાક્ય હોય છે. નેક્સ્ટ આગળ જોઈએ આપણે. તો આપણે આ ત્રણ પ્રકાર જોયા મિત્રો, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. એ પહેલા ભાગમાં આપણે જોયું જેના પ્રકાર હતો મિત્રો રચનાલક્ષી. હવે બીજો પ્રકાર છે વ્યાકરણનો અર્થ ભાવ પ્રયોજન લક્ષી, જેમાં અર્થ અને એનો ભાવ પ્રયોજન હોય મિત્રો. અર્થ ભાવ પ્રયોજન લક્ષી પ્રકારમાં પહેલું છે વિધિ કે વિધાન વાક્ય. આ વિધિ કે વિધાન વાક્ય ની વ્યાખ્યા આપણે સમજીએ તો વિધિ કે વિધાન એનો મતલબ થાય છે હકારવાળું, હાનો નિર્દેશ કરતું વાક્ય, જેમાં હા હોય, યસ હોય, હકારાત્મકતા હોય. જેમાં વિધિ કે વિધાનનો અર્થ થાય છે હકારવાળું, હાનો નિર્દેશ કરતું વાક્ય. આપણે વાક્ય રચના જોઈએ મિત્રો. હું પ્રવાસમાં જવાનો છું. બીજું વાક્ય, ડોસા ફરીથી બોલ્યા. દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. આ ત્રણ વાક્યો હકારવાળા છે, હા કરે છે, એમાં હકાર છે, હકારાત્મક છે મિત્રો, પોઝિટિવ થિંકિંગવાળા છે. તો વિધિ કે વિધાનનો મતલબ થાય છે હકારવાળું વાક્ય મિત્રો. આ યાદ રાખજો, વિધિ કે વિધાન એટલે. બીજો પ્રકાર છે નિષેધ વાક્ય. નિષેધ વાક્ય, નિષેધ એ સંસ્કૃત હિન્દી શબ્દ છે. નિષેધનો મતલબ થાય છે મનાય. યહાં પાર્કિંગ કરના નિષેધ હૈ. હિન્દી ભાષી રાજ્યોમાં આવું લખેલું. નિષેધ એટલે ના. કોઈ દવાની તમને પરેજી પાડવામાં આવે, તમને કે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડ નિષેધ છે. નિષેધ એટલે મનાય. મનાય એટલે નકાર, નોનો નિર્દેશ કરે. આ નિષેધનો મતલબ થાય છે નકાર, નોનો નિર્દેશ કરે, ના પાડે. વિધિ કે વિધાનમાં હકાર આવે, નિષેધમાં નકાર આવે. નિષેધમાં નકાર આવે, નાનો નિર્દેશ થાય. આપણે દાખલા તરીકે જોઈએ ઉદાહરણ. ઈ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા, નો. ડોસા ફરી ન બોલ્યા. ત્રીજું વાક્ય, આમ ચંત્યા કરીએ કાંઈ વળવાનું નથ. તો નો, ન અને નથ, આ ત્રણ નકાર વાક્ય છે, ના દર્શાવે છે. તો આવા ઘણા બધા બીજા પણ નિષેધ શબ્દો હોય છે. દાખલા તરીકે ના, નહીં, નો. સૌરાષ્ટ્ર કાઠિયાવાડી ભાષામાં નો શબ્દ વપરાય છે. નઠ, નઠ એ ચરોતરનો ઉત્તર ગુજરાતનો શબ્દ છે મિત્રો. નથી, આ બધા નકાર દર્શક શબ્દો છે. ટૂંકમાં વિધિવાચક એટલે હકાર અને નિષેધ વાક્ય એટલે નકાર. સમજાય છે મિત્રો?
વિધિ કે વિધાન એટલે હકાર, હા વાળું વાક્ય, અને નિષેધ એટલે નકાર, ના વાળું વાક્ય મિત્રો. હવે આ બે વાક્યો આપણે ભણ્યા, વિધિ વાક્ય હકારવાળું, નિષેધ વાક્ય નકારવાળું. પણ મૂળ અર્થ બદલ્યા વિના નિષેધમાંથી વિધિ વાક્યમાં રૂપાંતર કરો. હવે આપણે એક નાની ટેસ્ટ જેવું જોઈએ મિત્રો. આ ટેસ્ટ આપણે છે. પ્રશ્ન છે, આ એટલે તો મારે પાછા નહોતું આવવું. આ નકાર છે મિત્રો, આ નિષેધ વાક્ય છે. એનું આપણે વિધિ વાક્ય બનાવવું છે. પણ સરસ શું છે કે મૂળ અર્થને બદલ્યા વિના, એનો મૂળ જે અર્થ છે એ બદલાવો ન જોઈએ. તો શું થાય છે? જવાબ જુઓ મિત્રો. આ એટલે તો મારે ત્યાં જ રહેવું હતું. જે રંગીન અક્ષરમાં છે, કલરિંગ અક્ષરમાં જુઓ, ત્યાં જ રહેવું હતું. તો આ શું થયું? વિરુદ્ધાર્થી. આ વિધિ વાક્ય બન્યું પણ એનો અર્થ નહીં બદલાયો. આ નહોતું એનો આ વિરોધી થઈ ગયું મિત્રો. આ નહોતું એનું વિરોધી થઈ ગયું. એટલે આ મૂળ અર્થ બદલ્યા વગર વિષેધમાંથી આપણે વિધિ વાક્ય બનાવ્યું, નકારનું હકાર બનાવ્યું. બીજું જોઈએ, મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ. આ પ્રશ્ન છે, એનો જવાબ શું થશે મિત્રો? મૂળ અર્થ બદલ્યા વિના નિષેધમાંથી વિધિ વાક્ય કેવી રીતે બનશે? આ વાક્ય, હું આ બધું જાણું છું બાબુરાજ. જુઓ, આ કર્મણીમાંથી કર્તળી થયું મિત્રો. મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ. મારાથી એ શું થાય છે? કર્મણી બતાવે છે. અને હું આ બધું જાણું છું બાબુરાજ, એ કર્તરી થયું. અહીંયા ઠી લાગ્યો ને એટલે કર્મણી, અને હું બધું જાણું છું બાબુરાજ એટલે કર્તરી. તો કર્મણીમાંથી કર્તરી બન્યું એટલે અજાણ્યુંનો વિરોધી શબ્દ જાણું થાય. અજાણ્યું, જાણું. તો આવી રીતે મૂળ અર્થ બદલ્યા વિના વિરોધી શબ્દ પણ મૂકીને એનું રૂપાંતર થઈ શકે છે. ત્રીજું વાક્ય જોઈએ છે, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. અરૂઢિમાનું આ વાક્ય છે. એનો આપણે મૂળ અર્થ બદલ્યા વિના નિષેધ વાક્યમાંથી વિધિ વાક્ય કેવી રીતે બનાવીશું? તો એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો બધું જ કરી શકે છે. શું ન કરી શકે? બધું જ કરી શકે. જુઓ, શું ન કરી શકે? બધું જ કરી શકે. અહીંયા પણ વિરોધ દેખાય છે. શું ન કરી શકે? બધું જ કરી શકે. ન કરી શકે? કરી શકે. થયું ને? શું ન કરી શકે? બધું જ કરી શકે. આ વિરોધી શબ્દ થઈ ગયો. તો આવી રીતે મૂળ અર્થ બદલ્યા વિના પણ પરીક્ષામાં પૂછાય તો આવી રીતે તમારે વિરોધી શબ્દનો અર્થનો ઉપયોગ કરીને પણ જવાબ લખી શકાય. આગળ જોઈએ છે આપણે અર્થ, ભાવ, પ્રયોજનલક્ષી આ પ્રકાર જોઈએ છે. ભાગ બીજો. ત્રીજો વાક્ય પ્રકાર એમાં આવે છે નિર્દેશ વાક્ય. નિર્દેશ એટલે નિર્દેશન કરે, અંગુલી નિર્દેશન કરે, માહિતી આપવાનો નિર્દેશ કરે. ઘણીવાર આપણે જતા હોય અને અચાનક ત્યાં એક બોર્ડ મારેલું હોય. શું બતાવે છે? આ અહીં રસ્તો બંધ છે. આ માહિતી આપી કે અહીં રસ્તો બંધ છે. બસ સ્ટેન્ડ હોય એનું ચિહ્ન આવે તો ખબર પડે કે અહીંયા બસ સ્ટેન્ડ છે. સ્કૂલ આવે એનું બોર્ડ હોય તો ખબર પડે કે અહીંયા સ્કૂલ છે. લીના વાંચે છે તો લીના શું કરે છે એની આપણને માહિતી મળી. આ રસ્તો કેવો છે? તો કે બંધ છે. લીના શું કરે? તો કે વાંચે છે. માહિતી આપણને નિર્દેશ કરે તેને નિર્દેશાર્થ વાક્ય કહેવાય. ચોથો પ્રકાર આવે છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યનું ચિહ્ન આવું આવે છે મિત્રો. જુઓ, આવું ચિહ્ન આવે. આવું ચિહ્ન આવે એટલે પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યની વ્યાખ્યા જોઈએ તો માહિતી લેવા પ્રશ્ન પૂછાય. કંઈક માહિતી આપણે જોઈતી હોય, માહિતી મેળવવા માટે આપણે પ્રશ્ન પૂછીએ. તો પ્રશ્નાર્થ વાક્યો, દાખલા તરીકે, મહેશે શું કહ્યું?
શું કહ્યું? કેટલા વાગ્યા? કોણ આવ્યું? તમે શા માટે ગયા? તો અહીંયા શું, મહેશે શું કર્યું? કેટલા વાગ્યામાં કેટલા, કોણ આવ્યુંમાં કોણ, તમે શા માટે આવ્યામાં શા માટે, શું, કેટલા, કોણ, શા માટે દ્વારા પ્રશ્ન પૂછાય છે. મહેશે શું કહ્યું એ આપણે જાણવું છે એટલે પૂછાયું છે. કેટલા વાગ્યા સમય જાણવો છે. કોણ આવ્યો એની માહિતી જોઈએ છે. તમે શા માટે આવ્યા એનો જવાબ જોઈએ છે મિત્રો. તો પ્રશ્ન માહિતી લેવા માટે પૂછાય છે એને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય અને આવું ચિહ્ન લાગે છે મિત્રો. હવે આવા બીજા ઘણા પ્રશ્ન માટેના શબ્દો હોય છે મિત્રો. પ્રશ્નાર્થ દર્શાવવા માટે, દાખલા તરીકે શું, શા માટે, કોણ, ક્યાં, ક્યારે, કેવી રીતે, આ બધા પ્રશ્નાર્થ નિર્દેશન કરાવનારા શબ્દો વપરાય છે મિત્રો. તો આપણે આ જોયું પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્ન પૂછવામાં આવે, માહિતી લેવા માટે પ્રશ્ન પૂછાય. મિત્રો, હું આશા રાખું છું તમને સમજ પડી હશે. ફરીવાર આપણે થોડું આનો પુનરાવર્તન કરી લઈએ. વાક્યના બે પ્રકાર, રચનાલક્ષી અને અર્થલક્ષી. અર્થલક્ષીમાં પાછી રચનાલક્ષીમાં પ્રથમ પ્રકારમાં સાદું વાક્ય, સીધું સાદું જોયું, જેમાં એક જ પરિસ્થિતિ, એક જ ઉદ્દેશ અને એક જ વિધેય હોય છે મિત્રો. બીજો પ્રકાર છે એનો સંયુક્ત વાક્ય, જેમાં એક પરિસ્થિતિ સ્વતંત્ર રીતે તકતા વાક્યો હોય છે. બીજા પર આધાર ન રાખતા સ્વતંત્ર મોભો ધરાવતા, મહત્વ ધરાવતા વાક્યો હોય છે જે સંયોજકોથી જોડાય છે. ત્રીજો પછી આપણે જોઈએ ચોથો પ્રકાર એ અર્થ, ભાવ અને પ્રયોજન લક્ષી હોય છે. ભાગ 2 એમાં વિધિ વિધાન વાક્ય જેને આપણે હકાર વાક્ય કહીએ છીએ, નિષેધ વાક્ય જેને આપણે નકાર ના કહીએ છીએ, અને મૂળ અર્થ બદલ્યા વિના નિષેધ વાક્યમાંથી વિધિ વાક્ય વિરુદ્ધાર્થી શબ્દો વાપરીને કે કર્મણમાંથી કર્તરીમાંથી બદલીને આપણે પ્રયોજી શકીએ છીએ. આગળ આપણે જોયું નિર્દેશ વાક્ય જે માહિતી આપવાનો નિર્દેશ કરે છે. પછી જોયું ચોથો પ્રશ્નાર્થ વાક્ય જેમાં માહિતી લેવા માટે પ્રશ્ન પૂછાય છે. આ નિર્દેશમાં માહિતી અપાય છે મિત્રો, જ્યારે પ્રશ્નાર્થમાં માહિતી લેવાય છે. મિત્રો, હું આશા રાખું છું તમને આમાં સમજ પડી હશે. ફરીવાર ગૃહ કાર્ય, આ વિડીયો જોયા પછી આમાંથી વાક્યના પ્રકારો તમારી ગુજરાતીની નોટમાં લખજો મિત્રો. આ વ્યાકરણ 20 માર્કનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો આવા મુદ્દાઓ ખાસ સમજજો, ધ્યાન રાખજો, રસ લઈને તૈયાર કરજો તો તમારા પૂરેપૂરા માર્ક્સ મળશે. આપની સફળતા ઈચ્છતો હું એસ જાદવ સાહેબ આપનો આભાર માનું છું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.